નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ નીટ 2024 નું રિઝલ્ટ આપણા ઇલેક્શનના રિઝલ્ટની સાથે જ આવી ગયું. બહુ સરપ્રાઇઝિંગ હતું. જેમ આ વર્ષે ઇલેક્શનનું જે રિઝલ્ટ બધાને થોડું શોકિંગ લાગે છે એવું જ નીટમાં પણ થયું. ખબર નહીં બંને એટલે કદાચ એના લીધે પણ આ લોકો એક સાથે જ બે ઝટકા આપી દીધા એવું પણ આપણે કહી શકીએ. પણ રિઝલ્ટ બહુ જ હાઈ ઝોનમાં જતું રહ્યું છે. હું બધા જ પહેલા તો બધા સ્ટુડન્ટને જેને આવું આઉટસ્ટેન્ડિંગ રિઝલ્ટ આવ્યું છે અને ટીમ ચાર્વિક તરફથી બાય હાર્ટ કોંગ્રેચ્યુલેશન. તમારી આગળની જર્ની ખૂબ જ સરસ તમારી લાઈફમાં જાય એના માટે અત્યારથી જ અમારા તરફથી બેસ્ટ વિશિસ. રિઝલ્ટ વિશે જો આપણે ચર્ચા કરીએ, બધાનો અત્યારે મારો થઈ ગયો છે કે સર શું થશે. તો પહેલા હું સૌથી પહેલા એક સજેશન આપી દઈશ કે બહુ જ ધીરજ રાખજો. આ આખી પ્રક્રિયા હવે જે આગળની થશે એમાં તમને જાતના વિડીયો, હજી હું આજે બપોરે જોતો તો એમાં પણ એક વિડીયો આવ્યો કે કોઈ પ્રકારનો હિન્દીમાં વિડીયો હતો, ડર રાખશો ને રીનીટ થશે. તો આવી બધી જ ફેક સ્ટોરીઓ, ફેક ન્યૂઝ અને ફેક આવા વ્યુઅરશિપના નામે જે બધી એક્ટિવિટી થતી હોય એનાથી દૂર રહેજો. એનાથી આગળનું સ્ટેપ કે અત્યારથી તમે વિચારવા મળશો સર આટલાય મને ગવર્મેન્ટ મળી જશે કે નહીં, અહીંયા મને આ કોલેજ મળી જશે કે નહીં, બીજે મેડિકલમાં એડમિશન મળી જશે કે નહીં. હું બધા જ પેરેન્ટ્સને બાય હાર્ટ રિક્વેસ્ટ કરીશ કે આ બધી જ વસ્તુ જ્યારે પહેલું મેરિટ લિસ્ટ બહાર પડશે ત્યારે આપણે પ્રિડિક્ટ કરી શકશું. હા, અમે તમને એક પરફેક્ટ એંગલ આપી શકશું કે જે બાળકોને હવે ગોલ છે કે ભાઈ આ વર્ષે કંઈક નથી થઈ શક્યું તો રિનીટ કરવું કે નહીં, એના માટેના અમારા કાઉન્સેલિંગના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. રાજકોટ, જુનાગઢ અને હવે સુરેન્દ્રનગર પણ અમે તમને ઘણી આવી ફેસિલિટીઝ, તમારે જે સર્વિસ હોય છે આપશું. પહેલા આપણે રિઝલ્ટ વિશે ડિસ્કશન કરીએ કે શું કામ રિઝલ્ટ આટલું બધું હેવી લાગે છે. ઓલમોસ્ટ 720 જો જોઈએ તો મેં જેટલું અત્યારે લાઈવ ઓનલાઈન જે કંઈ વિડીયોઝ અવેલેબલ છે તો ઘણી સંસ્થાઓના 720 આઉટ ઓફ 720, ઇવન રાજકોટ અને અમદાવાદમાંથી પણ અત્યારે ન્યૂઝ છે કે એક સ્ટુડન્ટને આવેલા છે 720 આઉટ ઓફ 720. ન્યૂઝ કન્ફર્મ થશે જ એમ પણ હું કહી શકું. એનું રીઝન એ છે કે આ રિઝલ્ટ અમે જોયું 700 ના સ્કોર ઉપર રેન્ક 2250 સુધી જાય છે. 696 નું પણ રિઝલ્ટ લાઈવ મારી પાસે મોબાઈલમાં છે જ. 2680 રેન્ક છે અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં. અને ખાલી તમે આ જુઓ કે 11 માર્ક્સના ડિફરન્સમાં 2680 થી 6900 નો રેન્ક થઈ જાય છે. આ બધા જ હું તમને આપ્યું છું ઓલ ઓવર ઇન્ડિયા રેન્ક, જે તમારી AIR અને જે આપણે અત્યારનો માર્ક્સ AIR, કોઈ મેરિટ લિસ્ટ સાથે ના સરખાવતા. કારણ કે જ્યારે તમારું ચોઇસ ફિલિંગ વખતે જે બધા જ લોકો અપ્લાય કરશે ત્યારે તમારો જે રેન્ક માટેનો AIR છે એપ્લિકેશનો એ બદલાશે. અત્યારે તમારો રેન્ક જે માર્કશીટની અંદર છે એ હું અત્યારે જોઈ રહ્યો છું. અને આ પરફેક્ટ ના કહી શકાય, કારણ કે ધારો કે અમારી પાસે એક 696 વાળા સ્ટુડન્ટનું રિઝલ્ટ છે, એનો અત્યારે ઓલ ઓવર ઇન્ડિયા રેન્ક 2680 પરફેક્ટ દેખાડે છે. પણ 696 ઉપર મે બી 10, 20, 30, 40, 50 સ્ટુડન્ટ હશે જ. એટલે આની અંદર હંમેશા મેં બધી જ જગ્યાએ પ્લસ લખીને રાખ્યું છે. બધા જ રેન્ક પ્લસ જ થશે. એ શ્યોર એટલા માટે કહી શકું છું કે આ રિઝલ્ટ પણ અમારી પાસે છે. અમારી પાસે બીજા આવા ઘણા રિઝલ્ટ છે. 680 નું પણ રિઝલ્ટ અમારી પાસે છે જેનો પરફેક્ટ રેન્ક આ છે. તો અત્યારે એમ કહી શકાય કે મેં જે છેલ્લું રિઝલ્ટ જોયું 630 49,000 પ્લસ સ્ટુડન્ટ ઓલ ઓવર ઇન્ડિયામાંથી રિઝલ્ટ લઈ આવ્યા છે. તમે પેલો જ પ્રશ્ન કરો કે સર મને ગવર્મેન્ટ સીટ મળી જશે કે કેમ, પણ આમાંથી ગુજરાતના કેટલા એ હજી કોઈ જ ના કહી શકે. એ તો જ્યારે
એનટીએ સીટો બધી સ્ટેટ વાઇઝ ને આપે અને સ્ટેટ જ્યારે સીટ રિલીઝ કરે ત્યારે આપણને ખબર પડી શકે. જો આમાંથી 630 માંથી ગુજરાતની 6 ગવર્મેન્ટ કોલેજ એ આ રેન્કની અંદર જ સ્ટુડન્ટ આપણી પાસે જે કઈ સીટો છે એ આની અંદર જ વહી જાય તો આપણી રેન્ક અકલ્પનીય વધી જાય. લાસ્ટ યર મે બી આપણને આટલા માર્ક્સ મળી ગયું હતું. મતલબ આ બધું જ્યાં સુધી મેરિટ લિસ્ટ હાથમાં ન આવે ત્યાં સુધી ટ્રીટમેન્ટો થઈ શકે. બધાએ કટ ઓફ આ વર્ષે આમ રહેશે, કટ ઓફ આ વર્ષે આમ રહેશે, આવા વિડીયોઝ બનાવ્યા હતા. અમે એક પણ વિડીયો નહોતો બનાવ્યોનું રીઝન ફક્ત આ જ હતું. મને ઘણા પ્રશ્નો આવતા કે સર કેમ તમે આ બધાના વિડીયોઝ નથી બનાવતા. બહુ ટ્રાન્સપરન્ટલી અમે દર વખતે હું એક જ આન્સર જે આપતો હતો કે કટ ઓફ રિઝલ્ટ મતલબ આ વસ્તુ જ્યાં સુધી તમારા ને મારા પાસે એક પણ સ્ટુડન્ટનું ના આવે ત્યાં સુધી આપણે કોઈ વસ્તુ પ્રિડિક્ટ ના કરી શકીએ. મેં જ્યારે એક્ઝામ પૂરી થઈ ત્યારે મેં કીધું હતું કે નંબર ઓફ સ્ટુડન્ટ આમાં હશે. એ પેપરના ઓલા ઉપરથી કીધું હતું, બેઝ ઉપર, કે પેપર ઘણું સહેલું છે. ઘણા લાસ્ટ ટાઈમ 2023 માં પણ થયું હતું, આ વખતે પણ હતું. આમાં ગ્રેસ મળશે, આમાં આ થશે. 4-5 ક્વેશ્ચનમાં ડાઉટ હોય. એક જ ક્વેશ્ચન્સમાં એનટીએ ફક્ત 2 આન્સર સાચા કીધા, ફર્સ્ટ અને 3 ક્યાંય જે કઈ નંબર્સ હોય કોડ પ્રમાણે. બાકી આખા પેપરમાં કોઈ બોનસ નથી. તો એનો એ જે કોઈ એંગલ હશે સાયન્ટિફિક વે થી જ એમને પેપર્સ છે કઈ ચેક કર્યું હશે પૂરેપૂરું ઓથેન્ટિક વે થી, એ પ્રમાણે એ લોકોએ કી ફાઇનલાઇઝ કરી. આપણને બધાને એ પણ આપ્યું હતું ટાઈમિંગ કે ભાઈ તમને કઈ પણ ડાઉટ્સ હોય તો, પણ એક પ્રોપર બધું જ પૂરું થયા પછી હવે કોઈ રીએક્ઝામિનેશન નો કોઈ ચાન્સ નથી. એ પ્રમાણે રિઝલ્ટ બહાર પડી ગયું છે. આ સિચ્યુએશન છે. 630 49,000 થી વધારે સ્ટુડન્ટ છે. આ આપણે રિયાલિટી ફેસ કરવાની છે અત્યારે. આના આધાર ઉપર હવે આગળની પ્રોસેસ જે કંઈ થશે એ આવી જ રીતે ટાઈમ ટુ ટાઈમ તમને બધા અપડેટ અમે આપશું. અમારા કાઉન્સેલિંગની ચેનલ હજી પણ ખુલ્લી છે. અમે અત્યારે તમને જે એક પેકેજ ઓફર કરીએ છીએ 2999 માં ચોઇસ ફિલિંગ કરાવવાની જે અમારી એક એક્સપર્ટીઝ છે એના ભાગરૂપે આ પ્રાઇસ અમે લોકો જે દિવસે મેરિટ લિસ્ટ બહાર પડશે એ દિવસે અમારી 3499 થશે. અત્યારે અમે ઓફર કરીએ છીએ 299 અને જે દિવસે મેરિટ લિસ્ટ આવી જશે એ દિવસે પણ તમે બુક કરી શકશો. અત્યારે તમને ઓફર આપીએ છીએ, અત્યારે થઈ જશે 3499. આ પણ હું આજે અપડેટ્સ બધાને આપી દઉં છું. અમે અગેન હું રિપીટ કરી દઈશ, ફોન કોલ્સ અમે એટલા લોકોને જવાબ નહીં આપી શકીએ. હા, અમારી સર્વિસ તમને ક્યાં મળશે જે મેં વારે વિડીયોમાં બધાને કીધું છે, છતાં પણ બધાના પ્રશ્નો આવતા હોય છે. પહેલી અમારી જે કોઈ સર્વિસ તમને મળશે એ તમને ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી જોઈએ રાઉન્ડ 1, 2, 3, 4 માં. તમારી એ મિસ્ટેક્સના લીધે ક્યાંય પણ તમને સારી મળતી કોલેજ તમારાથી છૂટી ના જાય. અને જ્યારે કોઈ પણ રાઉન્ડના રિઝલ્ટ બહાર પડે એ ઓલ ઓવર ઇન્ડિયા હોય કે સ્ટેટનું હોય તો શું પ્રોસેસ તમારે હવે નેક્સ્ટ સ્ટેપમાં લઈ લેવી જોઈએ કે જેના લીધે તમે જો આગળના રાઉન્ડમાં તમારે કે અપગ્રેડ થવાની ચાન્સ હોય તો એ પૂરેપૂરો ચાન્સ આપણે છેક સુધી મોપઅપ રાઉન્ડ સુધી લેવો જોઈએ. એ અમારા તરફથી તમને બધી સર્વિસ મળશે અને એની અંદર જાજુ કન્વર્સેશનની જરૂર નથી. બધું જ એનાલિસિસ અને ડેટાનું પરફેક્ટ પૃથ્થકરણ જેને કહીએ આપણે, એ ડેટાને પ્રોપર સમજી અને કેવી રીતે આગળ વધવાનું એ અમારી એક્સપર્ટીઝ રહેશે. રાઈટ, આ છે અત્યારના નીટના ન્યૂઝ બધા જ અપડેટ્સ. અગેન પેરેન્ટ્સને એક સલાહ આપીશ કે કોઈ પણ આવી એજન્સીઓ તમારે ફોરેન એડમિશન લેવા હોય તો તમે આગળ વધી શકો, પણ ઇન્ડિયામાં કોઈ પણ એજન્સીઓ કે અમે તમને એડમિશન અપાવી દેશું, મેનેજમેન્ટ કોટામાં આમ થઈ જશે, આટલા તમે અત્યારે પે કરો, આવી બધી જ વસ્તુઓથી હું સ્ટેટમેન્ટ આપું છું એવું નહીં, પણ એનએમસી ના પણ વ્યવસ્થિત રીતે નોટિફિકેશન બહાર પડશે, એના ટાઈમ ટુ ટાઈમ અપડેટ પણ આવશે. આવી બધી જ વસ્તુઓથી દૂર રહેજો. આપણી પાસે બહુ જ સારા બધા અપડેટ્સ છે જ. ઇવન એક્ઝામ પૂરી થઈ ગયા પછી પણ એનટીએ 2 પ્લેસ ઉપરથી આવા બધા જે કંઈ નાના મોટા ઇસ્યુ થયા હતા એના માઇક્રો સ્ટડી કરી અને બધાને પકડ્યા છે. તો આવા કોઈ પણ કેસમાં આપણા ખાલી પૈસા નહીં
પણ આપણા બાળકનું ભવિષ્ય પણ ક્યાંય ડિસ્ટર્બ ન થાય એ ખાસ કેર કરજો. યસ, બાકી ટીમ ચાર્વિક તમારી આવી બધી જ હેલ્પ માટે રેડી છે. રીનીટ, યસ, રીનીટની ડેટ હું જાહેર કરી દઉં. જે કોઈને આવી રીનીટ માટેની પ્લાનિંગ હોય અત્યારથી જ, તો એ બધાને અમે અપડેટ આપી દઈએ. 10 જૂનથી અમારા જુનાગઢ સેન્ટરથી અમે ફર્સ્ટ બેચ સ્ટાર્ટ કરીએ છીએ રીનીટ માટેની. એના માટે પણ તમારે કોઈ પણ હેલ્પ જોતી હોય, કંઈ પણ ન્યૂઝ જોતા હોય, જુનાગઢથી અમારી રીનીટ બેચ વિથ હોસ્ટેલ ફેસિલિટી, યસ, ગર્લ્સ માટેની બેસ્ટ ઇન હાઉસ હોસ્ટેલ ફેસિલિટી છે. આ બાબતે તમારે કોઈ પણ ક્વેરી હોય, ગુજરાતભરના સ્ટુડન્ટ્સને હું આ માટે એક મુલાકાત માટે પણ હું આગ્રહ કરીશ, વિનંતી પણ કરીશ કે તમને જો MBBS જ ગોલ હોય અને અત્યારે થોડા માર્ક્સ માટે તમને કંઈ ડાઉટ હોય તો કોલ કરજો. એની અમે અલગથી તમને કોઈ ચાર્જ વગર બધી જ ઇનપુટ્સ આપશું, પણ રીનીટ માટેની કાઉન્સેલિંગ માટેનું મેં તમને અપડેટ આપેલું જ છે. મળીએ છીએ, જે કોઈ ન્યૂઝ આવશે એમાં હવે આપણે લાઈવ રહેશું. ચાર્વિક એકેડેમિયાની યુટ્યુબ ચેનલ, અમારી ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. તમને આવા 100% ઓથેન્ટિકેટ ન્યૂઝ બધા અમે પહોંચાડતા રહેશું. આ સિવાય હજી પણ એક અમે પરફેક્ટ ટ્રાય કરીએ છીએ કે તમને અમારી વેબસાઇટ ઉપર, જે અમારી ઇન્ટેલિજન્ટ એજ્યુકેશન સિસ્ટમ શોર્ટમાં છે intedSys.com, યસ, આ વેબસાઇટ ઉપર અમે તમને ઓલ ઓવર ઇન્ડિયાના બધી જ કોલેજોના બહુ માઇક્રો ડેટા આ વીકમાં જ અમે તમને આપવાની કોશિશ કરી રહ્યા છીએ. ટીમ એના ઉપર પૂરેપૂરી એનર્જીથી કામ કરી રહી છે. અમારો ધ્યેય એક જ છે, સારામાં સારો ડેટા, સારામાં સારું કન્ટેન્ટ વ્યવસ્થિત રીતે આખી સોસાયટીને મળે, કોઈ ફેક સ્ટોરી વગર, કોઈ ફેક ન્યૂઝ વગર તમને ટ્રસ્ટેડ ડેટા મળે, એ જ ધ્યેયથી ટીમ ચાર્વિક કામ કરે છે. મળીએ છીએ, નેક્સ્ટ અપડેટ થશે. નમસ્કાર, થેન્ક યુ.